જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા આજના એક નવા બ્લોગ ની અંદર. જો કાલનો બ્લોગ તમે ના જોતા આવજો અને આજના બ્લોગમાં પણ આપણો સપોર્ટ કરજો. તો મિત્રો આપણે સદીમાં મંદિરે આવી જઈએ છીએ. તમે દર્શન કરી લો. કોમેન્ટમાં જય સદીમાં, જય ચામુંડ, જય મહાકાળીમાં લખો. આપણે દીવા અગરબત્તી કરી દઈએ. તો મિત્રો જો આપણા મંદિરની ચોફેરી જે આપણે પથ્થર લગાવવાના છે એના ઉપર પોતાનું કામ ચાલુ છે. આપણા મંદિરનું કામ જેટલા પહોંચ્યું છે જુઓ. તો મિત્રો આપણે અત્યારે ઘરમાં ફૂલો ચમકે ઊંઘ્યા છીએ અને આજ આપણા ઘરે મહેમાન આવ્યા છે. કોણ આવી જુઓ, આપડા ભોણિયા જાય છે, આપડો પરી અને આપડો બંકો ફૂલ માં કાઢવા ચાલુ થઈ જવો. તો મિત્રો હોજનો ટાઈમ થઈ ગયો છે ફાઇનલી. હવે રવાપીના મંદિર આગળ આવી ગયા છે ને આપણે એવું બની શકે ગાડી હજુ કઈ નહીં પણ રીતમ વાળા આવી ગયા છે. તો આપણો ગાડી આવે એટલી વાર બધા ભાઈઓ અહીંથી અડવાનું છે જીતોડા મળી રમવા માટે. તો ફાઇનલી મિત્રો આપણે જીતોડા પહોંચી ગયા છીએ અને આપણા જે ભાઈબંધો એકન વહેલા પહોંચ્યા હતા એ લોકોએ કમ્પ્લેટ આપણે બધું મંડપ બાંધી દીધું છે અને આ બાજુ આપણે બકુભાઈની સિસ્ટમ લઈને બેસી જઈએ છીએ. સાઉન્ડ સિસ્ટમ બધું રેડી થઈ ગયું છે. તો આપણે ટૂંક જ સમયમાં મંડળી ચાલુ કરવાની છે. તો વ્લોગમાં બનાવી રહ્યો. તો મિત્રો આપણે આપણા ગેટઅપમાં આવી જઈએ છીએ. આપણા વોઇસ ઓવર પાછળથી કરવો પડે છે. ચમ કઈ પણ આપણે રમાપીને એટલા ગીતો વાગતા હતા કોપીરાઇટનો ચાન્સ છે એટલા માટે આપણા વોઇસ ઓવર પાછળથી કરીએ. જોવા તમે. તો જો મિત્રો આપણે તૈયાર થઈને બેસી જઈએ છીએ. આપણા ભાઈબંધો જે હાલ તૈયાર થઈ છે બધું સુવિધા ચાલુ છે એક કામકાજની. આપણો રોહિતભાઈ અને આપણા મુકા. તો મિત્રો તમે મને તો બહુ જો તમે બીજા લોકો બતાવો. આ આપણો વિરમદેવ જો એક ફોટોશૂટ ચાલુ હોય. આપણો સોડા રાજા, આપણે એમના રાજમાતા છે અને આપણો સગુણા જોઈ લો તમે. અને આ રે આપણે પોતે. તો મિત્રો આપણે જીતોડા મંડળી પતી જઈ છે. આપણા બકુભાઈ પરસ્યો તાપ. જય રામાપીર. આવો બોલજો જય રામાપીર. હા આપણે બધું સામાન પેક થવાનું ચાલુ થઈ ગયું છે. મળીએ તમને બોતલામાં જઈ. મિત્રો જોજે આ ભૂખ્યા મારા બકુભાઈ ભૂસ્યા થયા છું. પર શેદી ખાઈશું રાત નહીં કહો બકુભાઈ મારે ભૂસ્યા થયા ગયા. બકુભાઈ એકલા ખાશો? તો મિત્રો બકુભાઈ ને પાકી ટોપડી આપણા માથે આવી ગઈ છે. જુઓ ટોપીમાં આપણે સેવા લાગીએ છીએ અને આ બાજુ આપણો મંડપ છોડવાનું ચાલુ થઈ ગયું છે. જેમ કે આપણે જવાનું છે એટલે હવે ઘરે ધર્મડા જેમ આ લોબેડ જ છે. રાતનો 1:30 વાગી ગયો છે. હવે ખબર નહીં આપણે ઘેર કેટલા વાગે પહોંચ્યું. તો બ્લોગમાં બને આપણે વાત કરીએ હાલ સમાચાર એટલે નાસ્તો આવો તકલીફ પૌવાનો નાસ્તા બે એટલે વાત કરીએ પછી. મિત્રો આપણો પૌવા નાસ્તો આવી ગયો. જુઓ આ જો આપણો બકુભાઈ 8 આપડે કરમભાઈ એસકે આ જોયા મારે પૌવા ખાવાનું ચાલુ છે ગળે. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી જઈએ છીએ, થાચી રહ્યા છીએ. તો આજના બ્લોગમાં આટલું જ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. વિડીયો લાઈક કરી શકે, સપોર્ટ કરજો. જય માતાજી, જય રમાવીર.